એ એવું છું હા એવું થયું જાવું છે નંસામાં જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું અમારા નવા બ્લોગની અંદર અને અત્યારે છે ને શૂટિંગ પૂરું કરીને બધા છે ને આમ જો હું કે હંસામાં હું હે હંસામાં કેવડે ઈ જ અહીંયા જ છે જસ્મીન ને ઘર અહીંયા જ છે જસ્મીન ભાઈ તમારા શહેરમાં નીકળ્યા તમારું બ્લોગ જોવો ને તમને ખબર છે કાંઈ વાંધો નહીં ચલો શૂટિંગ પૂરું થઈ ગયું છે બધા એમ કે પાણીપુરી ખાવા જાવું હાલો પાણીપુરી ખાવા અમારા હંસામાના દાંત હજી હારા છે હજી પાણીપુરી ખાય હંસામાં પૂરી નો ખાય માણા નથી કામ જ કરવું નકરું બોલો કૃષ્ણાબેન જય દ્વારકાધીશ કૃષ્ણાબેન બોલો ભાઈ કાના પાણીપુરી ખાશો હાલો પાણીપુરી હવે ખાઓ પાણીપુરી ખાઓ જય દ્વારકાધીશ સારું ને તારે ખાવી છે હજી ખાવીશ એક પાણીપુરી ઓર્ડર આપી દો પાણીપુરી કરે જણ વાળું કરવાનું હા જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દેશો ને આમાં પણ ખૂબ જ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો અત્યારમાં નહીં પણ બે થઈ ગયો છે ને વાળુનો ટાઈમ થઈ ગયો છે વાળું માટે કંઈક આજે નવીન બનાવીએ છે કેમેરામેન કપૂર ખીચડિયા હતા તો બન્યા રહેજો હા હું છે ઈંડા જેવું જે લાગતું હોય ઈ છે તમને શું લાગે છે ઈંડા બાફા એવું લાગે છે ઓલી સગલી એમ કહેતા ઈ કઈ નથી સાખો તો આમ શું કહેવાય મારી તબિયત થોડીક આજ વીક થઈ ગઈ છે એટલે ઘરમાં તમને ખવડાવું બહુ ગરમ જય દ્વારકાધીશ ગબગોટા અને ચટણી હોય જોઈ શેની સગલી બનાવે આંબલીની એ મને તો સરસ મજાના અત્યારે ગબગોટા બનાવું છું ને જે કોને કોને ભાવે છે ને કોમેન્ટમાં કરી કહી દેજો તો હાલો તમે બધા અરે તે કઈ રીતે તે બનાવ્યા છે પેલા તે પ્રોસેસ કોકને બનાવે આ નાખી દઉં અને દે આ તો ઉઠલે છે ને એટલે છે દોન નાખું નહીં તમે તેલ નાખવું પડે અંદર પેલા તેલ નાખ્યા વગર ઉઠલે ને એને કેસો તેલ નાખ્યા વગર ના ઉઠલે ને એને કહેવાય ઉઠલે છે કેવું લાગે કેવું લાગે હા બોલ હવે આમ ફરી જા તો કા ખરખી આમ દેખા આમ હા બોલ હવે તો સૌ પ્રથમ પહેલા તો ગપગોટા માટે રવો લાવવાનો દુકાનેથી દુકાનેથી રવો ઘરે પડ્યો હોય તો હાલે છે ઘરનો રવો હાલે ને ઘરે પડ્યો હોય પડ્યો હોય ઈ હાલો પછી તો રવો ને છાશમાં 2 કલાક અગાઉ પલાળી દેવાનો અચ્છા પછી એમાં 2 કલાક અગાઉ પલાળી દેવાનું તો 2 કલાક પછી સરસ 500 રવો હોય તો કેટલી છાશ નાખવાની ઈ રવો પલ્લે ને એટલી ડૂબા રાખવાનું ઠીક અચ્છા હાલો કોરો નો રહેવો જોઈએ ઉપર એમ હાલો બીજું પછી આ 2 કલાક પછી પલ્લી જાય પછી એમાં ડુંગળી ને ટમેટા ને કોથમરી ને મરચાં ને એવું કટરમાં કાઢીને ઝીણું કરીને હલાઈ નાખવાનું મીઠું નાખી દેવાનું અને ડુંગળી ને મરચાં ને ટમેટા ને કેટલું નાખવાનું બધું માપે મેળે કે બાપે મળે એટલે કાંક 500 ગ્રામ કે નહીં એવું કઈ નો નક્કી હોય એટલે ઈ તો બધા રાંધતા હોય એને ખબર જ હોય છે પછી આગળ પછી આવી ગપગોટા લોટી હોય એમાં પહેલી વખત નાખી પહેલી વખત મૂકવી એટલે તેલ નાખવાનું એટલે ઉઠી જાય એમ અચ્છા સરળતાથી તારે ત્યાં આવી ગબગોટા ને લોટી મારે નથી તો કોની સા પડખેથી લાવી છે માંગી એવી પાડોશી દી છે પછી સરસ મજાના આવી રીતે બાફા મૂકી દેવાના તળવા માટે બાફા નહીં આમ આ વખતે ખીહરનો ખીચડામ છે ને તાર બાન કહેજે કે આવી લોઢી લઈ દે વાંધો નહીં
તો આપણે મળે જ છે આપણે મારે બાંધી કેમ કેમ તો ના ના આ તો એને આમથું લેવાનું જ હોય જ તે ખીહરનો ખીચડો હા એ વધે હા એમ એટલે છે અને હું તો એવું જ કહું બેનુંને જે જરૂર હોય ને બેનું દીકરીઓને હા હા એ જ લઈ દેવા એટલે એ છે એટલે અમારે આ જરૂર છે એટલે આવતી ખીહરના ખીચડામાં આ લઈ દેજો એમ કે છે એમ ઓ અત્યારે ન કહેતી હશે કાંઈ ખીહરનો ખીચડો નજીક આવે ને હા ત્યારે કહે છે એમ છે અત્યારે તો જે ઘણું લઈ દીધું છે હમણાં ગયા ત્યારે ઘણું જ આપ્યું છે રામાપીરનો ઘોડો ને એવું બધું આપ્યું છે તેલ નખાય તો હરખા ઉઠલે અને આ બધે સુથાઈ જાય જો તેલ નાખવું જ પડે હા તો તમે કહો છો તો હવે આગલા ઓલામાં તેલ નાખીશ બસ હા તે વાંધો નહીં જો તો આ વસલા હબ સડી જાય ને સોટી જાય છે ઈ. ચોટી જ જાય ને પણ તેલ હોય તો કાંઈ ન થાય તો કાળાય ન થાય એટલા બધા એવું હોય તો આ જો આવો સરસ આવું થવું જોઈએ જો આવું છે ખાવ તો ખાઈશ તો ખરા જ તે આ જોતા તો એવું લાગે આટલા જ મારે એકલા જ જોઈએ તો હું બીજા બનાવી નાખીશ પણ તાત્કાલિક તો બને નહીં આ 2 કલાક પછી ખાઈશું અમે છે કાસા રહ્યા શું આ હારા બનાવી ઈ કે હારા બન્યા છે ચટણી કરતા સા બનાવજે અને સવારમાં આવું બનાવતી હોત તો મજા આવે સા રે પણ ઘરની લોઢી આવી જાય પછી બનાવે ને આ કાંઈ વારા ઘડીએ હવામાં માંગવા થોડી જવાય તો આપણે ખીહર સુધી વાટ જોઈ જોશે ને જોવી જ પડે ને જોઈ કરતા લઈ લો ને 4 રૂપિયા આવી ઓય રે ક્યાં મળે મોલમાં મળે ના કોણ ખબર મળે વાસણવાળા દુકાન મળે 100 રૂપિયાની ન આવતી હોય 100 રૂપિયાની થોડી આવતી હોય 150-200 રૂપિયાની આવતી હશે તો અત્યારે ભાવ વધી ગયો એટલે નથી ખબર. વાંધો ને હાલો હવે તેલ નાખજો એટલે હારા બનશે જો આ જોવો તો હા જો એવા બધા બનવા જોઈએ તેલ વગરના ઉઠલી ગયા જ ને પણ ઉઠલી જ જાય પછી 5 ગપગોટામાં એક ગપગોટો હારો બને તો એ હારો ન કહેવાય પાછો હા, આ જોવો તો બધા હારા જ બેના આ ત્રણ જો તો આ ત્રણ જો ઈ વસે કહું તો શું હબ સડી જાય ખબર ન રહે પછી આ ઢાકેલું હોય જ નહીં એમ હા વાંધો નહીં સારું લે